ગત રાત્રિ 8મી મે રાત્રે 9 વાગે જેસલમેર એરબેઝ, જમ્મુ એરપોર્ટ, પઠાનકોટ એરબેઝ ઉપર નાપાક પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે રોકેટ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો. ભારતની આર્મી દ્વારા તમામ રોકેટ અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ આજે જુમ્માની નમાઝ બાદ પાકિસ્તાન ફરી એક વખત ભારત ઉપર ભીષણ હુમલો કરી શકે છે. તો આવા કોઈ પણ સંજોગોમાં આપણે ડરીશું નહીં. ભારતીયના સંતાન તરીકે, આ દેશના નાગરિક તરીકે આપણી સેનાની સાથે ઊભા રહીશું. ભય બિલકુલ નહીં પામીએ. જીવન જીવવાના તો અનેક સંજોગો હોય છે, પરંતુ ભારતી માટે મરવાના સંજોગો ખૂબ ઓછા હોય છે. અને આવું સુખ ઉપલબ્ધ થતું હોય તો આપણે ડરીશું નહીં. મરવાનું નથી, આપણા માટે ગોળી ખાવા માટે દેશના જવાનો સરહદે છે, પણ આપણે હિંમત નહીં હારીએ. આપણે ગભરાઈશું નહીં, આપણે ડરીશું નહીં. આ મુસીબતની ઘડીમાં દેશની સેના અને દેશની સરકારની સાથે આપણે ખભે ખભો મિલાવી ઊભા રહીશું.